બાકે નવરો નવરો ઘરે પડ્યું નથી રહ્યું કે જા કામ ધંધો કર કઈક જાહેર વાટતો જા મને એકલું ન લાગે એટલે એ રાતડા રૂપિયા હાલખર કેટલા આપ્યા ખબર હે બહુ પૈસા વાપરતી હતી ને કેટલા રૂપિયા હે તું મને રોજ એમ કે જલેબી લઈ જાય જલેબી લઈ જાય હલો હલો ભાઈ મેગી બનવાનું શરૂ થઈ ગયું ડોન ખિસકોલી આવી ગયા હે જોઈ લો એ બેટકું ઉપાડ્યું આખે આખું જોઈ લો ઓહ એ ભાગી ગઈ જો ગરમી એટલે વાત ન પૂછું એવી ગરમી થાય એમાં ચારે બાજુ મોટો મોટો કબાત એમ જો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો નો મજામાં આપણો વ્લોગ જોતા રહો મજામાં આવી છે સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે હાથમાં આવી ગયું છે દાતાડું કારણ કે જવાનું છે નીણવા વટાવવા માટે કોને માટે તો જો આ બધા બદુડિયા રહ્યા ને એમના માટે વાટવાની નીણ તો કઈ વાંધો નહીં મેં કે હાલો તારે વાટ જેવી કેમ કે મોઢભાઈ ગયા છે અહીંયા 2 દી પહેલા આપણે ઝાર વાટી હતી એમાં પૂળા વાળવા માટે બાકે નવરો ઘરે પડ્યું નથી રહ્યું કે જા કામ ધંધો કર કઈક ઝાર વાટતો જા તો મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો તારે વાટતા બીજું શું જો મારા સાથીદાર આવી ગયો મને એકલું ન લાગે એટલે એ રાતડા થોડીઓ ક્યાં ગયો તારા આવું વ્લોગમાં કુછ કહેના ચાહોગે આપ નહીં તું મારો વ્લોગ જોવસ તું વ્લોગ જોવસ બી ગયો ડર ગયા બચ્ચા ડર ગયા ઓકે તો લોકેશન ઉપર પહોંચી ગયા છે ને આપણે ઝાર વાટવાની છે આવડિયા ઓકે જો આવડિયા ઝાર વાટવાની છે અને આ ઝાર આ જો બધી પવન હાલતી આમાં આખી હુઈ ગઈ છે તો આખી કેરો આપણે આમ નહીં વાટી કે સાઈડમાં વાટવાની છે તો ફટાફટ શરૂ કરવી અને જોઈશું આપણું ટેલેન્ટ કઈ રીતના વાટવી તો કાંઈ વાંધો નહીં જોઈ નાખવા લો 3 2 1 સ્ટાર્ટ ઝાર વાટવાનું કામકાજ પતાવી દીધું છે ને પૂળા બધા આપણે ઘર ભેગા કરી દીધા છે અને પાછા આપણે ક્યાં ઉપડી ગયા છીએ મોટભાઈની પૂળા વાળા છે તો આપણે એમના માટે પાણીની બોટલ લઈને જઈએ પાવા માટે સોડા છે સોડા દેખો સબરસ સોડા પૂળા અહીંથી જો અહીંથી લઈ અને ઉલ્લાસ લગી આટલા પૂળા વાળ નાખ્યા છે ને એટલે ગણાય ને તો આમ 30% 40% જેવા પૂળા વળી ગયા બીજા વાળવાનું બાકી ને એ મોટભાઈ અને ભાઈ બે વાળવાનું કામકાજ શરૂ જ થઈ ગયું 12 વાગી ગયા છે ને પાછો સમય શું થઈ ગયો ખબર છે ને આપણે ભૂરીબેન ને બાળ મંદિરે મૂકવા જવાનું હતું જો અને એને રૂપિયા હાલખર કેટલા આપ્યા ખબર હે બહુ પૈસા વાપરતી હતી ને કેટલા રૂપિયા હે 1 રૂપિયો અને હા તો આપણે રે હાલખર ભૂરીબેન ને 2 રૂપિયા આપ્યા ખાલી 2 રૂપિયા જે લેવું ને લેવાનું હોય બહુ હમણાં પૈસા વાપરતા શીખી જાય એટલે 2 રૂપિયા આપવાના હે ગામમાં આપણે ભૂરીબેન ને મૂક્યા છે અને અમારા ગામમાં જો આ આપણો ભાઈબંધ છે એનું એટલે જલેબી બનવાનું શરૂ થઈ જાય તો આપણે ભડલાવાળા રહ્યા ને બધા જલેબી લઈ લેજો આજુબાજુ ગામના આવી જાય અને ભાવ રહ્યો ને મફતમાં લઈ જાય એક કેદું નો મને રોજ એમ કે જલેબી લઈ જાય એક દી જરૂર હતી ને તેથી જલેબી રાખતા નથી બરોબર તો તમારે રે ને જલેબી બનાવે જ નહીં બંધ કરી દેવાય દુકાન રહીને બધી બરોબર આમ ડાસો હોય જાય કરે પાછો જરૂર હોય ને તેથી તમે જલેબી રાખો ને શું જલેબી કામ નહીં શું કેવું હર્ષદ હાસો ને જરૂર પડે કામ નું આવે શું કામ નું બપોર નો થયો હે ને અત્યારે ને ખાવાનું બહુ આડોળું થઈ ગયું હતું ઘરે બધા કે મેગી ખાવી હે તો મેં કાંઈ વાંધો નહીં ગામમાં પડીકા લેતા આવીશ ફટાફટ ને 2-4 મેગીના પડીકા લેતા આવીને પછી રોંઢા પતાવી આપણે ફટાકથી પાછા આવી ગયા છે ને 3 પડીકા મેગીના લેતા હોય ગીપીકી મેગી હલો ભાઈ મેગી બનવાનું શરૂ થઈ ગયું કઢી ભરીને મેગી બનાવીને વઘારેલી 2 મિનિટ નું કે પણ 2 મિનિટની જગ્યાએ 20 મિનિટ થઈ ગઈ તો મેગી ન બની રહી ઓ ભાઈ ચકલાનો મેળો જાય તેમ જો રોટલો ખાવા કેટલા બધા ચકલા તૂટ કરે ઓહ આમાં ખિસકોલા થાય ને હમણાં જોઈએ આ બાજુ ખિસકોલો આવશે હા ચકલા જોવો તમે મેળો જાય અહીંયા હાલ્યા દાવે વારા ફરતી રોટલો લઈને વાઈ જાય ને પાછા આવે ને ખાય જોઈ લો બીજો રોટલો સોળીને નાખવો પડશે લાવો ડોન ખિસકોલી આવી ગયા છે જોઈ લો એ બેટકું ઉપાડ્યું આખે આખું જોઈ લો ઓહ એ ભાગી ગઈ જો અરે ચકલા ને કૂતરા ને મીંદડા ને ખિસકોલા ને જોઈ લો લાવો રોટલો સોળો હલો ફટાફટ ખાવા આયા મહેમાન કેટલા બધા આવે જો વાટે બેઠા આમ જો ટટાટીટ કરી મોબાઈલ મોય કાંઈ જો મેગી તૈયાર થઈ જાય ભાઈ મેગી તૈયાર છે ફટાફટ ઝાપટી જાય ચાલો બપોરના રોંઢા પતાવી દીધા હે ને હવે રહ્યું ને આપણે એક પ્રમોશન વિડીયો શૂટ કરવાનો બરોબર તો એના માટે એક ભાઈબંધની દોસ્તારની જરૂર છે તો દોસ્તારનું ઘર છે પ્લોટમાં બરોબર લાલો તો ફટાફટ એને ઘરે જ આવીને એક પ્રમોશન વિડીયો શૂટ કરતા આવી અને પછી આવીને પાછું પાણી વાળવા જવાનું હોય એટલે કપડાં બદલી નાખ્યા કારણ કે પ્રમોશન વિડીયોની અંદર જે કન્ટેન્ટ હોય એમાં આવડા કપડાં હતા પહેલાં ઉતારેલું તો આપણે આ કપડાથી ને તે પ્રમોશન વિડીયો શૂટ કરવાનું તો ફટાફટ જઈ અને પ્રમોશન વિડીયો ઉતારતા આવી વિડીયોનું શૂટિંગ કામ પતાવી દીધું છે આપણે જો આ મંદિર ખોડિયારમાંનું આ શૂટિંગનું પતાવતા હતા હાલો ત્યારે જય ભારત માતા કી જય આ બે સાથીદારો હતા એક રઘુ અને આપણે લાલો બરોબર ફટાફટ હવે ને વૈયા જઈએ
અને જઈએ સીધા પાણી વાળવા. હવે ખોટું મોડું કર્યા વિના ખોડિયારમાં જય કીધી, જય ખોડિયારમાં. બરાબર, તો ફટાફટ નીકળીએ, કારણ કે મોટભાઈ વાટે આપણે પાણી વાળવા જવાનું છે અને વિડીયોનું કામકાજ પતાવી દીધું છે. ફટાફટ અમે નીકળીએ ઘરે જવા. ઓકે, ઘરે આવી ગયા છીએ અને ભૂરી જો રખડે છે અને આપણે ફટાફટ જાય ને નીકળવીએ પાણી વાળવા માટે, કારણ કે પાણી શરૂ કરી દીધું હોય ને ભાઈની મોટા ભાઈની વહી ગયા તો ફટાફટ નીકળીએ. શું હે ભાગ લેવાનું નથી જાતો? આખો દી નકરી રહીને ભાગ ભાગ જ કરતી હોય, આપણાને ભાગ નથી લઈ જવાનો થતો. આખો દી નકરી ભાગ ભાગ કરતી હોય. ઓલ રાઈટ ગાઈઝ, આપણે આપણું કામકાજ શરૂ કરી દીધું છે. વાડીએ પગ્યા છે ને પાણી વાળવાનું શરૂ કરી દીધું છે. શેની અંદર? કપાની અંદર. કપા, ઓહો કપા તો થઈ ગયો. મારી કરતાં મોટો તો કપા થઈ ગયો. ઓ ભાઈ, હાલનો સમય થયો હોય ને ગરમી એટલે વાત ન પૂછું, એવી ગરમી થાય. એમાં ચારે બાજુ મોટો મોટો કપા. તેમ જો આ બાજુ બધી કપા કપાઈ બહુ મોટો છે ને, એમાંથી ક્યાંય તમને પાંદડું હલતું જોવા ન મળે ને ભાઈ. ગરમી છે કે ખતરનાક લેવલની. 4-5 વખત તો મેં આ ધોરીની અંદર એનું મોઢું ધોઈ નાખ્યું. ત્યારે કંઈક આમ ટાઢક થાય ને તોય તે આવ્યો ને મોઢું જેવા ધોઈ રહ્યું ને ત્યાં પરસેવો પાછો શરૂ થઈ જાય. ગરમી બહુ એવો ભાદરવાની ગરમી મારી નાખે એવી છે, ખતરનાક છે ભાઈ. આપણે પાણી વાળવાનું શરૂ કરી દીધું હોય. પાછલી વખતે પાણી વાળતા હતા આપણે એક મેકીને એક પાતા હતા ને અલખેર્યું ને લાગટ પાવાનું, એટલે લાગટ પાવામાં ભીંગ પડે, કેમ કે ઓલખોડી પાયેલું હોય ને એ નાકું ઉઘાડેલું હોય. જો ઓલું ઉઘાડેલું પણ જે વચ્ચેનું હોય ને એ એમ નામ છે તો રહ્યો ને એને આપણે પાછું કોદાળીથી ખોદવું પડે છે અને પછી પાવું પડે ભાઈ. ચેલેન્જિંગ હાલે કામ રહ્યું ને, ચેલેન્જિંગ કામ હાલે, બહુ હાર્ડ પડે હો ભાઈ. સુરત દાદા હાથમી ગયા છે તો આપણા વ્લોગને પણ આ હાથમાં એટલે કે પૂરો કરીને કેવું રહેશે, કારણ કે હજી આપણે પાણી વાળવાનું છે. બરોબર, હાથમી ગયા છે, કાંઈ વાંધો નહીં. તો આજનો વ્લોગ વિડીયો આશા રાખું કે તમને મજા આવી છે. મજા આવી તો શેર, સબસ્ક્રાઈબર, ફોલો કરવાનું બધું કરવાનું ભૂલતા નહીં. આમાં ફોલો આવે ન આવે તો પણ શેર, લાઇક, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ કાલે નવા નેક્સ્ટ વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.